દરેકને જય દીપોમાં જય માતાજી। મિત્રો આપ સૌને નમ્ર વિનંતી કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો। જય દીપોમાં। હેલો મિત્રો, નમસ્કાર મિત્રો। તમે માલધારી સમાજનો એક નવો વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં કિરણભાઈ વેજલપુર શું બોલી રહ્યા છે ગાય માતા માટે તે જુઓ। અને આ કિરણભાઈ વેજલપુરે એક ગૌશાળામાંથી ભૂખી તરસી મરી રહી ગૌ માતાઓને છોડાવી છે અને જુઓ આખો વિડીયો કે કિરણભાઈ વેજલપુર આ વિડીયોમાં શું બોલી રહ્યા છે। હવે મિત્રો તમે જુઓ આખો વિડીયો। આવ્યા છે અને અગાઉ વિડીયો મૂકે ગાયોના ઘાસ માટે ગાડી આવી છે। બહુ ઘાસ તો બહુ ઓછું છે, મને લાગે 15 થી 25 મણ ઘાસ હશે। ગાયો તમે જોઈ શકો કેટલી બધી છે। એટલે માલધારીને એક વિનંતી કરું છું કે મેં અહીંના ગૌશાળાવાળાનો કીધું છે કે મારા ગાયો મરવી ના જોઈએ અને ગાયો ના મરે એના માટે આપણે એમની સાથે એવું કર્યું છે। એ લોકો આપણી સાથે સહેમત થાય છે કે અમે માલધારીઓને અહીંથી ગાયો જે માલધારીઓની ગાયો છે એ અમે અહીંથી પાછી આપીશું। એટલે આધાર કાર્ડ લઈને આપણી સ્વૈચ્છિક જવાબદારી બને છે કે આપણી ગાયો ના મરવી જોઈએ। એક એક ગાય આપણા માટે મૂલ્યવાન છે અને આ ગાયોની તમે હાલત જોઈ શકો છો કે તમે કલ્પના ના કરી શકો એટલી ગાયો ભૂખી છે। એટલે હું તમને અહીંથી વિનંતી કરું છું કે આ આપણી તાકાત છે કે ગૌશાળાના વાળા હાચવો ને તો ગૌશાળાવાળાને કહીએ માલધારીઓને પરત કરી દો। તમારી આજુબાજુના ગામડાઓના માલધારીઓને બોલાવીને પરત કરી દો। તમારી કેપેસિટી 50 ગાયની હોય તો તમે 30 રાખો, પણ એનાથી વધારે ગાયો ના રાખશો। ગૌશાળાવાળાને અગાઉ પણ કહું છું અને હજુ પણ કહું છું, અમારી ગાયો છે, ગાય માત્ર સમગ્ર હિન્દુ સમાજની છે અને અમારા ઘરમાંથી લઈ ગયેલા એએમસીની જવાબદારી સરકારનું કામ બને છે ગાયો સાચવવાનું। પણ તમે જે થોડી તમારી માનવતા બતાવો છો પણ અમુક જગ્યાએ કંઈક ગૌશાળાવાળા ખોટું કામ કરીએ છીએ એના પ્રૂફ છે। તમે જોઈ શકો છો ગાયો કેવી તરફડિયા મારી રહી છે અને આજ અમે અહીંયા આવેલા અમને બી એવો આનંદ થયો કે ચલો અમે આ ગાયને ઘાસ નખાવીને ગાયો બચાવીશું અને અમારું કામ જ ગાય માતા બચાવવાનું। મેં કિરણભાઈ વેજલપુરે અગાઉ બી કીધું છે કે ગાય માતા માટે મરવાનું થશે તો મરી જઈશું, પણ ગાયો નહીં મરવા દઈએ। એટલે કોઈ પણ ગૌશાળાઓને અગાઉ કહું છું કે તમે ચેતી જજો। હજુ પણ તમારા માટે આ મેસેજ છે અને સરકારને પણ કહું છું